તમામ ક્રાંતિકારી સંઘર્ષના સાથીઓ, મીડિયાના મિત્રો, પોલીસના અધિકારીઓ, બધા જ જે પણ લોકો અહીંયા ઉપસ્થિત છે, અમને સાંભળે છે, એમને ચૈતર વસાવાના જોહાર કરું છું, ઉલગુલાલ જિંદાબાદ કરું છું. સાથીઓ, આગળ મનોજભાઈએ કીધું કે અમદાવાદના કાર્યક્રમમાં પણ આપણા બેનરો, આપણા હોર્ડિંગો, આપણા ઝંડાઓ ઉખાડીને લઈ ગયા, ફેંકી દીધા. બરોડામાં પણ ઘણી જગ્યાએ આવું જ થયું છે. ત્યારે આજે આ વડોદરાની સંકલ્પ ભૂમિ પરથી જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરે આ વડોદરાની ધરતી પરથી સંકલ્પ લીધો અને આખા દેશના લોકોને ન્યાય આપવાનું કામ કર્યું, સંવિધાન બનાવ્યું, એ જ પ્રકારે આજે આપણે બધાએ આ ધરતી પર, આ સયાજીરાવ ગાયકવાડની ધરતી પર, આ સંસ્કારી નગરી વડોદરાની ધરતી પરથી આપણે સંકલ્પ લેવાનું છે કે આવનારી 2027માં આ તાનાશાહી ભાજપની સરકારને ઉખેડીને અમે પણ ફેંકી દઈશું. ઘણા લોકો પૂછે છે, શરૂઆત હતી આમ આદમી પાર્ટીની, ભાજપ અને કોંગ્રેસના લોકો કહે કે આ ગુજરાતમાં અમિત શાહનો ગઢ છે, નરેન્દ્રભાઈ મોદીનો ગઢ છે, ત્રીજો મોરચો નહીં ચાલે, કોંગ્રેસ અને ભાજપ ચાલશે. પણ સાથીઓ, આજે જોઈ લો, ગુજરાતમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી ચાલતી નથી. આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે. આ ભાજપ, એમની તાનાશાહી સરકાર, એમના મંત્રી તંત્રી, એમના અધિકારીઓ, એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને, અમારા જેવા લોકો સાથે કેસની ખેલ રમત રમે છે, જેલની રમતો રમે છે, અમને જેલમાં નાખવાની વાતો થાય છે, ખોટી એફઆઈઆરો કરે છે. પણ એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, અમે તમારાથી, તમારી જેલોથી ડરવા વાળા લોકો નથી, અમે તમારી સામે લડવા વાળા લોકો છે. લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીનું કામ કરીશું. કેટલાક મીડિયા વાળા મિત્રો એજન્ડા લઈને આવે છે, નેતાઓના એજન્ડામાં અમને પૂછે છે, તમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો શું કરશે? અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એ કર્મચારીઓના કામ કરશે, જે વર્ષો જૂના કર્મચારીઓની માંગણી છે. એ કર્મચારીઓની માંગણી, એ ચાહે આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય એમને કાયમી કરવાની, એ ચાહે જૂની પેન્શન યોજના લાગુ કરવાની હોય, એ ચાહે ફિક્સ પગારદારોની વાત હોય, આમ આદમી પાર્ટી 2027માં આવશે તો પહેલું કામ ગુજરાતના કર્મચારીઓને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. સાથે સાથે જે ગુજરાતના શ્રમિકો છે, કામદારો છે, જેમને આ ભારતીય જનતા પાર્ટીમાં એમના ઉદ્યોગપતિઓ, એમના કારખાનાના માલિકો આજે પગાર સ્લીપ પણ નથી આપતા, 12 કલાક એમને કામ કરાવવામાં આવે છે. મહિનાના 4 દિવસ રજા હોવી જોઈએ, એની જગ્યાએ 31 દિવસ એમનું કામ કરાવીને શોષણ કરે છે. આજે પણ શ્રમિકોને બોનસ નથી મળતું, આજે પણ એમને ગ્રેજ્યુએટી નથી મળતી, આજે પણ એમને ઇન્ક્રીમેન્ટ નથી મળતું, આજે પણ 12% પીએફ આપવામાં નથી આવતું. ત્યારે આમ આદમી પાર્ટી જો આવનારા વર્ષોમાં ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયતોમાં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે અને ગુજરાતના શ્રમિકોને મિનિમમ વેजेसના નિયમો મુજબ એમને વળતર પણ અપાવશે, એમને બોનસ પણ અપાવશે, એમને ઓટી પણ અપાવશે, એમને 12%નું પીએફ પણ અપાવશે, એમને મેડિક્લેમ પણ અપાવશે. અને જેટલા પણ કર્મચારીઓ સાથે આ સરકાર શોષણ કરે છે, એમના ઉદ્યોગપતિઓ શોષણ કરે છે, એમના માટે આવનારા દિવસો આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર, હરેક પદાધિકારી એ શ્રમિકો માટે લડવાનો છે અને આમ આદમી પાર્ટી શ્રમિકો માટે ઊભી રહેવાની છે.